ક્ષેત્ર શું છે ને ક્ષેત્રજ્ઞ શું છે? તો ક્ષેત્રને જાણવા વાળો એક ક્ષેત્રજ્ઞ છે. તો ક્ષેત્ર કયું? તો એ શરીરને ક્ષેત્ર કીધું, જગતને ક્ષેત્ર કીધું. જે શબ્દ બોલે છે બોલાય છે, પણ એને જાણવા વાળો છે એ આબાદ રીતે પોતે માત્ર જાણવા વાળો છે. જાણવા સિવાય એની કોઈ પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિ તો ન જ કહેવાય, કેમ કે એનો સ્વભાવ છે. સ્વભાવને પ્રવૃત્તિ કહેવામાં નથી આવતી. વૃત્તિ ઉઠે ત્યાંથી પ્રવૃત્તિ ઉઠે, પણ જ્યાં વૃત્તિ જ નથી કોઈ જાતની, જે નિર્વિકલ્પ વસ્તુ છે ત્યાંથી કોઈ વૃત્તિ નથી ઉઠતી, માત્ર સ્વભાવ જ પ્રગટ થયું. તો એવા સહજ આત્મ સ્વરૂપ સ્વભાવને કૃષ્ણ ભગવાને ક્ષેત્ર જ્ઞ કીધું. જ્ઞ એટલે જાણનાર, ક્ષેત્રને જાણનાર. ક્ષેત્ર એટલે આપણને ખેતર કહી કે વિભાગ કહી, એ રીતે એને કહેવામાં આવે છે. પછી એક વાત કીધી એણે, સદગુરુ મહારાજ બોલો ભજન છે ડોબ ડોબ ડોબ. બોલો તો કવર કરી લે છે. ઠાકોર નું તમે એની કડી આવડે છે ને તમે? એ ઠાકોર ને ગમતું ભજન. પટેલ રેડિયો કલાકાર. એનો દીકરો હું ડોક્ટર ભરત